પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ જે રાજકીય પક્ષો છે તે હાલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આપણે હાલ ઊભા છીએ પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં। આ 13 વોર્ડ નંબરનો જે વોર્ડ જે છે તેમાં નવાપરા છાયા સહિતનો જે રતનપર સહિતનો વિસ્તાર છે તે આવે છે। કોંગ્રેસના જે ઉમેદવારો જે છે તેમની પેનલ છે તે હાલ આ વિસ્તારમાં કહી શકાય કે પ્રચાર પ્રસાર કરી રહી છે અને મતદારો પાસે જઈ અને પોતાના મુદ્દાઓ છે તે રાખી રહી છે। આપણી સાથે વોર્ડ નંબર 13ના જે ઉમેદવારો જે છે તેમની સાથે વાત કરશું કે તેઓ કયા મુદ્દાઓને લઈને મતદારો પાસે જઈ રહ્યા છે અને આગામી સમયમાં તેમનું શું આયોજન છે। આપણી સાથે તેજસભાઈ સાદિયા જે છે ઉમેદવાર, તેમને પૂછું। તેજસભાઈ, વોર્ડ નંબર 13માં તમે ઊભા છો, મતદારો પાસે શું મુદ્દાઓ લઈને જઈ રહ્યા છો? મતદારોમાં અત્યારે જે પ્રશ્નો છે એ અત્યારે પબ્લિક હેરાન છે। અત્યારે જે અમારા મેઘમાયા વિસ્તાર છે, પછી જે અમારો સાયા ચોકીથી રતનપર સુધીનો રસ્તો છે અને વચ્ચે એક રઘુવંશીવાળો રોડ આવે છે। અહીંયા પ્રાણ પ્રશ્ન એ છે કે અત્યારે માણસોના જે આવાસના મકાનો છે ને એને પણ નોટિસો આપેલી છે અને ટૂંકા ગાળામાં એટલે કે જેવી નગરપાલિકાની ચૂંટણી પૂરી થશે એટલે તંત્ર આ કામગીરી કરીને ડિમ્યુલેશન કરવાના છે। તંત્ર એવું કહે છે તમને આવાસના મકાનો આપજો ને આવાસમાં તમે, પણ છતાંય પબ્લિક માનતી નથી કે ભાઈ અમે 40-50 વર્ષથી આ વિસ્તારમાં રહીએ છીએ તો અમારું ડિમોલેશન શું કામ? અમે આ રહીએ તો અત્યારનો મેન મુદ્દો અને પ્રાણ પ્રશ્ન અત્યારે મતદારોનો 13 નંબરનો એ છે કે ડિમોલેશન ન થાય એના માટે અમે તત્પર છીએ અને એની સાથે રહીને અમે લડાઈ લડશું। અને બીજા ઘણા નાના પ્રશ્નો છે એ તો અમે આવીને સોલ્વ કરી જ દેશું, કારણ કે નાના પ્રશ્નો હોય, સફાઈના પ્રશ્નો હોય, સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો હોય, આ બધા પ્રશ્નો તો અમારે કોર્પોરેટર તરીકે ચૂંટાય તો અમારે કરવાના જ હોય, એમાં અમે કોઈ નવાઈ નથી કરતા। પણ જે મેન મુદ્દા છે એ ડિમોલેશનનો મેન ખાસ મુદ્દો છે અને આ ડિમોલેશન અમે કોઈ પણ સંજોગોમાં કરવા દેશું નહીં। તો ડિમોલેશન તેમજ પ્રાથમિક જે પાયાની સુવિધાઓના પ્રશ્નો હોય તેઓ જો આવશે તો પૂરા કરશે એ વાત છે। બીજા ઉમેદવાર છે કાંતિભાઈ બુધેજા। કાંતિભાઈ, લોકો જે છે મતદારો છે તેમની પાસે શું મુદ્દાઓ જે છે તે તમે લઈને જઈ રહ્યા છો? છાયા વિસ્તાર આ 13 નંબરનો વોર્ડ બહુ જ મોટો છે અને સેવાડાનો છે એટલે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા આ વોર્ડની અંદર પહોંચતી પણ નથી। આજે હું પોરબંદર મિરરના માધ્યમથી કહેવા માગું છું કે આપને પણ આ વોર્ડના મુદ્દાઓ અનેકવાર ઉપાડેલા છે। જે સેવાડાના વિસ્તાર હોવાથી અનેક સોસાયટીની અંદર ભૂગર્ભના કામ જે છે એ હજી પણ પૂર્ણ નથી થયા છે। જે આ ઘર નળની યોજનાની વાતો કરે છે એ આજે કેટલીય મહિલાઓ પાણીના બેણા લઈને ભરે છે, ક્યાંય ઘર નળ હોય એવું અહીંયા દેખાતું નથી। અમારી જ્યારે સરકાર આવશે તો અમે પાણીની છે, સફાઈની છે, પછી આ વિસ્તારની અંદર શાકભાજીની માર્કેટ હોવી જોઈએ, એ પણ શાકભાજીની માર્કેટ નથી। આ છાયાના અવડા વોર્ડની અંદર ગાર્ડન નથી। આજે હોસ્પિટલ અહીંયા સુવિધા મળવી જોઈએ એ સુવિધા નથી, તો એ સુવિધાઓ અમે પૂરી પાડીશું। અને ગાર્ડન છે, પછી અહીંની જો સ્કૂલો છે, બાળકોને જે પાયાનું શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણની જે શાળાઓ છે એ અમે નવીનીકરણ કરાવશું અને જે પણ અહીંના જનતાના પ્રશ્નો છે એને અમે ઉજાગર કરશું। અને આજે પોરબંદર મિરરના માધ્યમથી કહેવા માગું છું કે 13 નંબરની પરિસ્થિતિ એટલી કપરી છે કે ભાજપ આ વોર્ડને ગણતું જ ન હોય। આ વોર્ડ કેમ પાકિસ્તાનમાં આવ્યું હોય એવું મને લાગે છે, એટલે કંઈ અહીંયા વિકાસ નથી થયો। અમે આવશું તો જરૂર ને જરૂર 13 નંબરમાં એક વ્યક્તિઓને મળી અને એની વેદના અમે સાંભળશું। બીજો છે ડિમોલેશનનો મુદ્દો। તો ડિમોલેશનના મુદ્દામાં આગળ પણ કોંગ્રેસે કીધું હતું કે જે વ્યક્તિઓ રહે છે એમને જંત્રીના પૈસા લઈ અને એને કાયદેસર કરી દેવામાં આવે, અને જો જંત્રીના પૈસા લઈને કાયદેસર ન કરે ને એવો કંઈ પ્લાન ન હોય તો પહેલાં તમે અહીંયા આવાસ બનાવો, પહેલાં એને રેસિડન્ટ આપો ને પછી ડિમોલેશન કરો। કોઈને ઘર વિહોણા અમે કોંગ્રેસ થવા દેવાના નથી। આ મુદ્દે અમે પોરબંદરની 13 નંબરની વોર્ડની પ્રજાની સમક્ષ જઈએ છીએ અને અમને સારો એવો આવકાર મળે છે અને અમારી 13 નંબરની પેનલ પોરબંદર મહાનગરપાલિકામાં 100% જીતે એવી અમને ખાતરી છે। જીતે એવી 100% એવી ખાતરી છે। તેજસભાઈ, તમારી પેનલના ઉમેદવારો છે, કોણ ઉમેદવારો છે, શું નામ છે અને મતદારોને શું અપીલ કરશો? મતદારોને ખાસી અપીલ કરવાની છે કે અમારી પેનલમાં હું વોર્ડ નંબર 13માં ક્રમ નંબર 3માં તેજસ જેઠાભાઈ સાદિયા અનુસૂચિત જાતિ સમાજનો દલિત વ્યક્તિ તરીકે ઊભો છું। અમારે લોહાણા સમાજમાંથી કાંતિભાઈ બાબુલાલ બુધેજા, તે પણ ક્રમ નંબર 2માં વોર્ડ નંબર 13માં લોહાણા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે। ભોંય સમાજનું પ્રતિનિધિત્વ બ્રહ્મશ્રીબેન હરીશભાઈ મજીઠિયા કરે છે। તો ભોંય સમાજના સારા એવા પ્રમુખના ધર્મપત્ની છે અને એના સમાજનો પણ સાથ સહકાર રહેલો છે।
તેમજ વૈશાલીબેન કરણભાઈ ઓડેદરા કે જે નવાપરા વિસ્તારમાં રહે છે. કરણભાઈ મારા મિત્ર છે, એના ધર્મપત્ની છે, મેર સમાજમાંથી આવે છે અને બેનો બહુ સારા કાર્યો તે વિસ્તારમાં કરે છે. કાંતિભાઈ પ્રતિષ્ઠિત એક વેપારી તરીકે આગવું સ્થાન ધરાવે છે અને હું પણ સામાન્ય માણસોના, આમ જનતાના જનસેવાના, રેશન કાર્ડ કે અન્ય કોઈ પ્રકારના નાના મોટા કામો હું કરું છું. એટલે અમે ચારે જમીની કાર્યકર્તા અને કામ કરતા વ્યક્તિઓ છીએ. ખાસ અમે મતદારોને અપીલ કરવા માંગીએ છીએ કે અમારા ચારે ઉમેદવારોને ચારે જે ક્રમ નંબર મેં આપ્યા છે એમાં તમે ચારે પંજાના નિશાન ઉપર 26/4/2026ના રોજ અવશ્ય કોંગ્રેસ પાર્ટીના અમારા ચારેય ઉમેદવારને મતદાન કરો એવી હું અપીલ કરું છું. અને તમારી જનતાને ગમે ત્યારે જરૂર હશે અમે ચારો ખાતરી આપીએ છીએ કે તમારા કોઈ પણ પ્રશ્નો હશે તો અમે પૂરા કરવાનું અમારું કમિટમેન્ટ છે. આ અમારું કોંગ્રેસનું વચન છે. તો જે રીતે વોર્ડ નંબર 13ના જે કોંગ્રેસના ઉમેદવારોએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય પ્રજાના, તો એ પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરવા માટે, પૂરા કરવા માટે તેઓ ખાતરી આપી રહ્યા છે અને જે કામગીરી છે તે આ પ્રકારે આગામી સમયમાં તેઓ કરવા ઈચ્છે છે. પ્રતિશ સિલુ, પોરબંદર, મિરર.